નમસ્કાર બધાને, જય બાબારી, જય રામાધણી. મિત્રો, બધાને ખાસ જણાવવું છે કે જે પાટણની અંદર હાલ પીતાંબર તળાવે ઠાકોર સમાજના 150 ઘર પડવાની નોટિસ મળી છે, પડવા જઈ રહ્યા છે. ત્યાં આપણા ઠાકોર સમાજના જે આગેવાનો છે એમને ખાસ કહેવું છે કે ત્યાં તમે ચમ જાતા નહીં. એ ઘર પડવા જઈ રહ્યા છે ત્યાં જાતા તમને કોઈની શરમ આવે છે, તમારે કોઈની લાજ કાઢવી પડે છે કે પછી તમને કોઈની બીક લાગે છે? કારણ કે સમાજમાં જ્યારે કોઈ અવસરમાં નાના મોટું કોઈ ડીજે વગાડી નાખે, કોઈ ભૂલ કરે તો તમે ફટાફટ રાતોરાત મિટિંગ કરી નાખો છો, એમને સમાજ બહાર મોકલી દો છો, સમાજના ભાગલા પાડો છો, સમાજની અંદર વેર વિખેર કરાવો છો. શું સમાજના આગેવાનો આવા હોય જે સમાજમાં વેર વિખેર કરાવે, સમાજના ભાગલા પાડાવે? જ્યાં જ્યાં સમાજને જરૂર પડે ત્યાં તો તમારે કોઈને જાવું નહીં, સમાજને કોઈ મદદ કરવી નહીં અને પોતાની જાતને બસ સમાજના આગેવાન ગણી લો છો. એવા તમે સાચા આગેવાન હોય તો જ્યાં જ્યાં સમાજને જરૂર પડે ત્યાં તમે જો સમાજને મદદ કરો, સમાજને ટેકો કરો. ફટાફટ તમારે મિટિંગ કરવાની જરૂર છે પીતાંબર તળાવે. જો એનું કોઈક કરો, બીજી જગ્યાએ એમને રહેવા ઘર મળે એવું કોઈક કામ કરો, એવી મદદ કરો. જ્યાં જ્યાં ખરાબ નિર્ણય લેવા હોય છે, ખોટી ખોટી મિટિંગો કરવી છે, ત્યાં અમે ભેળા થઈ અને ફટાફટ તમે મિટિંગ કરી લો છો કે આ છોકરા સમાજની બહાર, આર્યા ભાઈ સમાજની બહાર, આ ભાઈ સમાજની બહાર. આવું કામ કરી તમે સમાજને તોડવાની કોશિશ કરી રહ્યા છો. એટલે આ બધું મેલો અને સમાજનું કંઈક સારું થાય એવું કામ કરો. અને જ્યાં જ્યાં સમાજને જરૂર પડે ત્યાં જે આગેવાન જાય એને સાચો આગેવાન કહેવાય. બાકી તમારે ચૂંટણી આવે એટલે તમે વોટ લેવા આવી જાઓ કે અમને વોટ આપજો, અમે સમાજનું કલ્યાણ કરશું. તમે શું સમાજનું કલ્યાણ કરો છો? જે પોતાની જાતને ઠાકોર સમાજના આગેવાન ગણતા હોય ફટાફટ જઈને મદદ કરો. આપણા ઠાકોર સમાજના 150 ઘર પડી રહ્યા છે. બધાને જય બાબારી, જય રામાધણી. મિત્રો, તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો, વિડીયો શેર કરજો. જય બાબારી.